બોલો દારૂડિયા દેવની જય, આપણા વરવા બેવડાઓની જય, બધા બેવડાવે ટાક કરેલા દારૂની જય, આપણા માટે રાખેલા દારૂનું તેણે કેટલું ત્યાગ અને બલિદાન આપ્યું. કેટલાક બુટલેગરોએ આપણા માટે ત્યાગ અને બલિદાન આપીને આજે આ દારૂની વ્યવસ્થા કરી આપી છે. ત્યારે તો આજે આપણે આ દારૂ વિધિ કરવા જઈ રહ્યા છે. ત્યારે તો પ્રથમ બધા વડવાઓને એક એક અગરબત્તી કરીશું. ત્યારબાદ એક એક બબ્બે દારૂની સાથે ચારે દિશામાં ઉતારીશું. જમણા હાથમાં દારૂ લેજો, દારૂ ઉપર સિંગ ભજીયા ખાજો, સિંગ ભજીયા અને મુખ ફરાળી ચેવડો લેજો અને ચારે દિશામાં બધા બેવડાઓને જમાડજો. ત્યારબાદ એક લોટો લો, લોટામાં એક સોડા લ્યો, કપ ચાલે ભાઈ. ત્યારબાદ એક લોટો લો, લોટામાં એક સોડા લ્યો, એક વારકો લ્યો. જમણા હાથે એક એક બબ્બે બરફની ગાંગડી લો. ધીરે ધીરે એક એક બરફની ગાંગડી ધીરે ધીરે લોટામાં નાખો. લોટો થોડો ઠંડો થવા દેવ. લોટો ઠંડો કરવા જમણા હાથમાં એક એક બબ્બે બરફની ગાંગડી લ્યો. ત્યારબાદ એક એક બરફની ગાંગડી ધીરે ધીરે લોટામાં નાખો. લોટો થોડો ઠંડો થાય પછી એની અંદર સોડા રેડો. સોડા ઠંડા થઈ જાય પછી એની અંદર બાટલી તોડો. દારૂની બાટલી તોડ્યા પછી ભાઈ તમારે જમણા હાથમાં કિંગફિશર લેવો, ભાઈ તમારે જમણા હાથમાં બડવાઇઝર લેવો. બડવાઇઝર લેવો, તમારે જમણા હાથમાં બડવાઇઝર લેવો. એક સીપર આવે, હા પીવાય પીવાય પીવાય. તમારે જમણા હાથમાં બડવાઇઝર લેવો, ડાબા હાથમાં તમારે કિંગફિશર લેવો. 5 ml સોડા લ્યો, 10 ml દારૂ લ્યો, 10 ml સ્ટ્રોંગર લ્યો, 10 ml બડવાઇઝર લ્યો, 10 ml કિંગફિશર લ્યો. ત્યારબાદ એક પેક બનાવો. એની અંદર જરૂરિયાત મુજબ, ભગવાને કીધા મુજબ, બેવડા દેવતાની ઈચ્છા મુજબ જરૂરિયાત પ્રમાણે બરફની ગાંગડી નાખો. ત્યારબાદ એને સીલ કરો. ત્યારબાદ બધા ભાઈ ફરતા આંટો મારીને શાંતિથી બેસી જજો નીચે ભાવિક ભક્તો. હમણાં આરતીનો સમય થઈ જશે. બધા બેવડાવે એક એક પેક લઈ લેવો. ત્યારબાદ આરતી શરૂ કરવી. આરતી પહેલા એક એક પેક લઈ લેવો. આરતી પહેલા એક એક પેક લઈ લેવો. ત્યારબાદ આરતી શરૂ કરવી. આરતી શરૂ થાય તે દરમિયાન કોઈ ભાઈ કોઈ બફાટ કે બબલ ના કરવી. ભલે એક એક પેક ચડી જાય, ભલે એક એક પેક ઉતરી જાય. આરતી દરમિયાન મૌન રહેવું. મૌન રહેવું એ ચિત્ત થશે. ચિત્ત થશે એ મૌન રહેવાથી આજુબાજુ વાળાને તકલીફ ન થાય. દારૂ પીવા વાળાને કોઈ નુકસાન ન થાય. દારૂ પીવાથી પેટમાં રહેલા મોઢેરા જીવડાઓને હોલ પહોંચાડે, જીવડાઓનો નાશ કરી નાખે. દારૂ જીવડાઓનો નાશ કરી નાખે. દારૂ